એલા કાકા, હા એલા પણ હજી આ ડ્રેસ પહેરીને તમે બેઠા ભલામણા? અરે ડ્રેસ પહેરીને જ બેહું ને. હા? આપણો પહેલો નંબર આવ્યો કાલ. હા, ઈ તો મને ખબર છે. બાકી કાકા એમ તમે રહીમાં હો, હા તો કઈ ઘટે નહીં એમ. આમ આસુ બોલ, હું બધાય કરતા હારું ન રહીમો. અરે કાકા, એમાં કઈ ઘટે જ નહીં. કહું ને, ગામમાં આખું આમ તમને એકને જ જોતા હતા. હે ને? અમારું તો કઈ આવ્યું જ નહીં. હું અમારી ધોતીને કુર્તો તમારી પાસે રહી ગયો. એ ધોતી ને કુર્તા એમ ન હાલે. આવો છે ને ગુજરાતી ડ્રેસ હોવો જોઈએ. એમાં તો તમે ઈ હશે. આમાં બે પેલો નંબર આવે. હા, એમાં તમે પણ ઓલું હું કે ઇનામ દેવો ને મારા હાડા 9 દી પછી નું કીધું. ઈ તો દશેરાની દીજ હોય કાકા, બધા ઇનામું. પણ પેલો નંબર આવી ગયો એ સારું કેવાય ને. હા હો, પેલો નંબર. આમ બોલ્યા હો કે કાકાનો પેલો નંબર, ક્યાં તો હું આમ કૂદકા મારવા માંડ્યો. કાકા, હવે ઇનામ લેવા જાવ તો એ આ ડ્રેસ પહેરીને જ જાયજો. હે? હા, હા, તો અસલ એમ નામ કરી લે. સીન આવે તમારો, કઈ ઘટે નહીં. આજ આપણો વારો નથી, આજ બીજાનો વારો છે. એવું એટલે છે. હવે હું આ ડ્રેસ કાઢી નાખી, પણ મને શોખ થયો કે પાછું હું ઘડીક રમી લઉં તો પ્રેક્ટિસ થઈ જાય ને, એટલે બેઠો. વાહ કાકા, વાહ. હવે નાઈ નાખો, હાલો ઉભા થાવ ભલામણા. એ હવે વાત તો તારી સાચી હો. હા, એમ. આમ પરસેવો થઈ ગયો છો, પણ કે નાઈ તો નખાય. પણ કાલ રાતના આવીને હમણાં હોઈ ગયા તા એમ અરે કયો ને. રાતે હું અહીંયા આવ્યો ને હા, વાડીએ, હા. તો ઓલી ગા ભાંભરતી હતી, પછી ગાને નિરાણ નાખ્યું, એવું બધું કર્યું, અને પછી સીધો આમ ઘડીક પૈકી કીધું કે હાલ ને હમણાં ના આવ્યો, ત્યારે ગોટલી વળી ગઈ. વાહ કાકા, વાહ.